ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે। વડોદરામાં પાણીનો ખખડાટ સર્જાતો હોય છે। લોકોનું પીવાનું પૂરતું પાણી પણ મળતું નથી હોતું અને તેવામાં એક એવા દ્રશ્યો સામે આવ્યા છે બાપોદ પોલીસ સ્ટેશનની બાજુમાં કે જ્યાં લાખો ગેલન પાણી વહી રહ્યું છે। તેમ છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું। લોકોને એક તરફ પીવાનું પાણી મળતું નથી, લોકોને પાણીના કકળાટ આપણે સાંભળતા હોય છે। તમામ લોકો જે છે તેમના દ્વારા માંગ કરવામાં આવતી હોય છે કે તેમનું પૂરતું પાણી મળતું નથી હોતું અને તેવામાં બાપોદ પોલીસ સ્ટેશનની બાજુમાં જે મુખ્ય સંપ આવેલો છે ત્યાંથી જ પાણી લીક થઈ રહ્યું છે, લાખો ગેલન પાણી વહી રહ્યું છે। તેમ છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું। આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં કે કેટલું જે પાણી છે, લાખો ગેલન પાણી જે છે તે વેડફાટ થઈ રહ્યો છે, વહી રહ્યું છે।